तो चलो मित्रों આપણે કણાપ સૂત્રમાં થતી જારક શ્વસનની પ્રક્રિયાનો અભ્યાસ કરીએ। સૌપ્રથમ કોષ રસમાં ગ્લાયકોલિસિસની પ્રક્રિયાથી નિર્માણ પામેલ જે પાયરુવિક એસિડ છે એ કણાપ સૂત્રના આધારકમાં આવે છે। ચાલો આપણે બતાવીએ કે ભાઈ આ પાયરુવિક એસિડ એ કણાપ સૂત્રના આધારકમાં આવ્યું। આ જે આખું બોર્ડ છે એને તમે કણાપ સૂત્રનું આધારક માની લો। એટલે કોષ રસમાં ગ્લાયકોલિસિસની પ્રક્રિયાથી નિર્માણ પામેલ પાયરુવિક એસિડ હવે આપણા આ કણાપ સૂત્રના આધારકમાં આવી ગયું। આ કણાપ સૂત્રનું આધારક છે આખું બોર્ડ, એટલે પાયરુવિક એસિડ કણાપ સૂત્રના આધારકમાં આવ્યું। પછી શું થાય છે, આ પાયરુવિક એસિડનું ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન થાય છે। शब्द याद रखो, ऑक्सीडेटिव डीकार्बोक्सिलेशन એટલે શું? આમાં બે પ્રક્રિયા આવી ગઈ। જો ઓક્સિડેશન અને ડીકાર્બોક્સિલેશન બંને પ્રક્રિયા પાયરુવિક એસિડ સાથે થાય છે। ડીકાર્બોક્સિલેશન દરમિયાન એમાંથી CO2 સ્વરૂપે કાર્બન દૂર થાય છે, એટલે આ પાયરુવિક એસિડ બે કાર્બનયુક્ત એસિટિક એસિડમાં ફેરવાય છે। એસિટેટ, બે કાર્બનયુક્ત એસિટેટ બને છે જેમાં બે કાર્બન છે। સાથે સાથે ઓક્સિડેશન પણ થાય છે। ઓક્સિડેશન એટલે હાઇડ્રોજન દૂર થવું, એટલે આમાંથી 2H+ હાઇડ્રોજન દૂર થાય છે। અને એ હાઇડ્રોજનનો સ્વીકાર કોણ કરે છે? એ હાઇડ્રોજનનો સ્વીકાર NAD+ કરે છે અને NAD+ NADH+H+ માં ફેરવાય છે। આ પહેલી પ્રક્રિયા જ્યારે પાયરુવિક એસિડ કણાપ સૂત્રના આધારકમાં આવે છે એટલે પહેલી પ્રક્રિયા આ થાય છે। પાયરુવિક એસિડ એનું શું થાય છે? ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન, એટલે કે ઓક્સિડેશન અને ડીકાર્બોક્સિલેશન બંને સાથે થાય છે। પાયરુવિક એસિડમાં 3 કાર્બન છે, એનું ડીકાર્બોક્સિલેશન થાય છે એટલે બે કાર્બનયુક્ત એસિટિક એસિડ એટલે કે એસિટેટ બને છે। સાથે ઓક્સિડેશન થાય છે એટલે એમાંથી હાઇડ્રોજન દૂર થાય છે જેનો સ્વીકાર NAD કરે છે, જેમાંથી NADH+H+ બને છે। હવે આ જે એસિટેટ છે એનો સ્વીકાર કોએન્ઝાઇમ A કરે છે, એટલે એની સાથે કોએન્ઝાઇમ A જોડાય છે એટલે શું બની જાય છે? એસિટાઇલ કોએન્ઝાઇમ A। एसिटाइल कोएंजाइम ए। आ आखी जे कैटालिसिस प्रक्रिया है, अपचयनी प्रक्रिया है, एक उत्सेचक द्वारा थाय छे, पायरुवेट डिहाइड्रोजिनेज। आ जे आखी प्रक्रिया है संयुक्त प्रक्रिया, सामूहिक प्रक्रिया, एक कैटालिसिस એટલે કે અપચય વિઘટનાત્મક ઉત્સેચક દ્વારા થાય છે, પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ, અને આ પ્રક્રિયા Mg+2 ની હાજરીમાં પણ થાય છે। તો આ રીતે કણાપ સૂત્રના આધારકમાં સૌપ્રથમ જે પાયરુવિક એસિડ પ્રવેશે છે એ સામો ફેરવાઈ જાય છે એસિટાઇલ કોએન્ઝાઇમ A માં, અને આ આખી પ્રક્રિયાને આપણે એક સાથે સંયુક્ત રીતે આ પ્રમાણે દર્શાવી શકીએ। પુસ્તકમાં તમને આ રીતે લખીને આપેલું છે, પણ આ જે લખીને આપેલું છે એનો અર્થ શું છે મેં તમને તબક્કાવાર સમજાવ્યું કે ભાઈ પાયરુવિક એસિડ છે એ કોએન્ઝાઇમ A અને NAD+ સાથે જોડાય Mg+2 અને પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચકની હાજરીમાં, અને શું બનાવશે? એસિટાઇલ કોએન્ઝાઇમ A, CO2 છૂટો પડશે, NADH+H+ નું નિર્માણ થશે। આ આખી સામૂહિક પ્રક્રિયાને એક જ સમીકરણ સ્વરૂપે તમને દર્શાવી દીધી। મેં તમને એ પ્રક્રિયા તબક્કાવાર સમજાવી। એટલે પહેલો જે પાયરુવિક એસિડ કણાપ સૂત્રના આધારકમાં આવશે એનું ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન થશે। ડીકાર્બોક્સિલેશન થાય, CO2 દૂર થાય, એટલે 3 કાર્બનયુક્ત પાયરુવિક એસિડ 2 કાર્બનયુક્ત એસિટેટમાં ફેરવાય। સાથે સાથે ડિહાઇડ્રોજિનેશન થાય છે, હાઇડ્રોજન દૂર થાય, NAD એ NADH+H+ માં ફેરવાય। હવે આ જે એસિટેટ બન્યું એસિટિક એસિડ, એની સાથે સહ ઉત્સેચક કોએન્ઝાઇમ A જોડાય છે અને એસિટાઇલ કોએન્ઝાઇમ A બનાવે છે। અને હવે શું થશે? આ એસિટાઇલ કોએન્ઝાઇમ A એક ચક્રીય પરિપથમાં પ્રવેશે છે।
આ ચક્રીય પરિપથની સમજૂતી હાન્સ ક્રેબ્સ નામના વૈજ્ઞાનિકે આપી, એટલે એને ક્રેબ્સ ચક્ર કહેવાય છે. એટલે એસિટાઇલ કોએન્ઝાઇમ એ એક ચક્રીય પરિપથમાં પ્રવેશે છે અને આ ચક્રીય પરિપથની આખી સમજૂતી હાન્સ ક્રેબ્સ નામના વૈજ્ઞાનિકે આપી, માટે એને શું કહેવાય છે? ક્રેબ્સ ચક્ર કહેવાય છે. બરાબર. ક્રેબ્સ ચક્રમાં શું પ્રવેશે છે? ક્રેબ્સ ચક્રમાં એસિટાઇલ કોએન્ઝાઇમ એ પ્રવેશે છે અને એટલે જ આ જે એસિટાઇલ કોએન્ઝાઇમ એ છે ને એને ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્રને જોડતી કડી કહેવાય છે. તમને MCQમાં પણ પૂછાય, ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્રને જોડતી કડી કઈ? એસિટાઇલ કોએન્ઝાઇમ એ, અથવા તો ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્રની મધ્યસ્થ નિપજ કઈ? એસિટાઇલ કોએન્ઝાઇમ એ. એટલે એસિટાઇલ કોએન્ઝાઇમ એ ક્રેબ્સ ચક્રની શરૂઆત કરાવશે. કેવી રીતે? તો ચાલો આપણે આ ક્રેબ્સ ચક્રનો અભ્યાસ કરીએ, એમાં બનતા તબક્કાઓને વિગતવાર સમજીએ, આખું ક્રેબ્સ ચક્ર જોઈએ. ચલો સૌથી પહેલાં શું થયું હું ટૂંકમાં કહી દઉં. સૌથી પહેલાં જે પાયરુવિક એસિડ હતા ને, એ પાયરુવિક એસિડ શામાં ફેરવાઈ ગયા? એસિટાઇલ કોએન્ઝાઇમ એમાં. એસિટાઇલ કોએન્ઝાઇમ એ. અહીંયા મેં આખી પ્રક્રિયા ટૂંકમાં લખી છે. પાયરુવિક એસિડ એસિટાઇલ કોએન્ઝાઇમ એમાં ફેરવાઈ ગયા. પ્રક્રિયા દરમિયાન CO2 છૂટા પડ્યા, સાથે NAD+ હતા એ NADH+H+ માં ફેરવાઈ ગયા. આખી પ્રક્રિયા એક ઉત્સેચક દ્વારા થઈ. કયો ઉત્સેચક? પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ. પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ આ ઉત્સેચક દ્વારા આ આખી પ્રક્રિયા થઈ. બરાબર. આ રીતે એસિટાઇલ કોએન્ઝાઇમ એ બન્યો, સાથે Mg+2ની હાજરી પણ જરૂરી. હવે આ એસિટાઇલ કોએન્ઝાઇમ એ ક્યાં પ્રવેશે છે? ક્રેબ્સ ચક્રમાં પ્રવેશે છે. કેવી રીતે? આ ક્રેબ્સ ચક્રની શરૂઆત કેવી રીતે થાય? આ એસિટાઇલ કોએન્ઝાઇમ એ 4 કાર્બનયુક્ત ઓક્ઝેલો એસિટિક એસિડ અને પાણીના અણુ સાથે જોડાઈને ક્રેબ્સ ચક્રની શરૂઆત કરે છે. એટલે હવે આ એસિટાઇલ કોએન્ઝાઇમ એ છે ને એ ઓક્ઝેલો એસિટિક એસિડ સાથે જોડાય છે. આ બધું જ હું તમને જે બતાવું છું કણાભ સૂત્રના આધારકમાં થાય છે. એટલે ઓક્ઝેલો એસિટિક એસિડ એ કણાભ સૂત્રના આધારકમાં પહેલેથી જ હાજર છે. અને ટૂંકમાં આપણે શું લખીશું? OAA, ઓક્ઝેલો એસિટિક એસિડ. અને એમાં કેટલા કાર્બન છે તમે જાણો છો? 4 કાર્બન છે. બીજું આ એસિટાઇલ કોએન્ઝાઇમમાં કેટલા કાર્બન છે તમે જાણો છો? 2 કાર્બન છે. હવે શું બન્યું? આ ક્રેબ્સ ચક્રની શરૂઆત કેવી રીતે થઈ? આ ઓક્ઝેલો એસિટિક એસિડ છે, ઓક્ઝેલો એસિટિક એસિડ એની સાથે શું જોડાયું? એસિટાઇલ કોએન્ઝાઇમ એ વત્તા પાણીનો અણુ પણ જોડાય છે, H2O પણ જોડાય છે, H2O. એટલે આ એસિટાઇલ કોએન્ઝાઇમ એ સાથે ઓક્ઝેલો એસિટિક એસિડ અને પાણીનો અણુ જોડાવાથી આ ક્રેબ્સ ચક્રની શરૂઆત થાય છે અને આ પ્રક્રિયા માટે જવાબદાર ઉત્સેચક સાઇટ્રેટ સિન્થેટેઝ છે. સાઇટ્રેટ સિન્થેટેઝ ઉત્સેચકની મદદથી આજે એસિટાઇલ કોએન્ઝાઇમ ઓક્ઝેલો એસિટિક એસિડ સાથે જોડાય છે અને 6 કાર્બનયુક્ત નિપજ સાઇટ્રિક એસિડ બનાવે છે. જો ઓક્ઝેલો એસિટિક એસિડના 4 કાર્બન, એસિટાઇલ કોએન્ઝાઇમના 2 કાર્બન, 4 ને 2 6, આ બંને જોડાય છે એટલે 6 કાર્બનયુક્ત પહેલી નિપજ સાઇટ્રિક એસિડ બનાવે છે. સાઇટ્રિક એસિડ. આમ સાઇટ્રિક એસિડ એક ક્રેબ્સ ચક્રની પહેલી નિપજ હોવાથી ક્રેબ્સ ચક્રને
સાઇટ્રિક એસિડ ચક્ર પણ કહેવાય. બીજું નામ આ ક્રેબ્સ ચક્રનું બીજું નામ છે સાઇટ્રિક એસિડ ચક્ર. કેમ કે પહેલી નિપજ કઈ છે? સાઇટ્રિક એસિડ, એટલે એને સાઇટ્રિક એસિડ ચક્ર કહેવાય. બીજું આ જે સાઇટ્રિક એસિડ છે એના બંધારણની અંદર જો તમે એનું બંધારણ જોશો તો એની અંદર તમને 3 COOH સમૂહ જોવા મળશે. આ સાઇટ્રિક એસિડના બંધારણમાં 3 COOH એટલે કાર્બોક્સિલિક એસિડ સમૂહ છે. માટે આ સાઇટ્રિક એસિડ ચક્રને TCA ચક્ર પણ કહેવાય છે. TCA ચક્ર. TCA એટલે ટ્રાય કાર્બોક્સિલિક એસિડ ચક્ર. કાર્બોક્સિલિક એસિડ ચક્ર. જો એના જુદા જુદા નામ છે. સૌપ્રથમ નિર્માણ પામતી નિપજ સાઇટ્રિક એસિડ છે એટલે સાઇટ્રિક એસિડ ચક્ર કહેવાય. અને સાઇટ્રિક એસિડના બંધારણમાં 3 કાર્બોક્સિલિક એસિડ સમૂહ છે એટલે એને ટ્રાય કાર્બોક્સિલિક એસિડ ચક્ર TCA ચક્ર પણ કહેવાય. પછી શું થાય છે? આ જે સાઇટ્રિક એસિડ છે એનું આઇસોમરાઇઝેશન સમઘટકીકરણ થાય છે અને એના સમઘટક આઇસોસાઇટ્રિક એસિડમાં ફેરવાય છે. આઇસોસાઇટ્રિક એસિડ બરાબર, એના સમઘટકમાં ફેરવાશે આઇસોસાઇટ્રિક એસિડ. આઇસોમરાઇઝેશન સમઘટકીકરણ થયું અહીંયા. સમઘટકીકરણ. હવે શું થશે? હવે જે આ આઇસોસાઇટ્રિક એસિડ, જો કેટલા કાર્બન છે? સાઇટ્રિક એસિડ 6 કાર્બન, આઇસોસાઇટ્રિક એસિડ એમાં પણ 6 કાર્બન, C6 6 કાર્બન છે. હવે આ જે આઇસોસાઇટ્રિક એસિડ છે એનું ડીકાર્બોક્સિલેશન અને ડીહાઇડ્રોજિનેશન થાય છે. આનું ડીકાર્બોક્સિલેશન અને ડીહાઇડ્રોજિનેશન થાય છે. બે પ્રક્રિયા થઈ, ડીકાર્બોક્સિલેશન અને ડીહાઇડ્રોજિનેશન. આ 6 કાર્બનયુક્ત આઇસોસાઇટ્રિક એસિડ છે એનું ડીકાર્બોક્સિલેશન થાય છે એટલે CO2 દૂર થાય છે એટલે 5 કાર્બનયુક્ત નિપજ આલ્ફા કીટો ગ્લુટારિક એસિડ મળે છે. ગ્લુટારિક એસિડ જેમાં કેટલા કાર્બન છે? 5 કાર્બન. આ રીતે આઇસોસાઇટ્રિક એસિડનું ડીહાઇડ્રોજિનેશન અને ડીકાર્બોક્સિલેશન થયું. ડીકાર્બોક્સિલેશન થયું એટલે એક કાર્બન છૂટો પડ્યો એટલે 5 કાર્બનયુક્ત તમને આલ્ફા કીટો ગ્લુટારિક એસિડ મળશે. સાથે ડીહાઇડ્રોજિનેશન થયું એટલે એમાંથી હાઇડ્રોજન પણ છૂટો પડે છે અને હાઇડ્રોજનનો સ્વીકાર કોણ કરે છે? એ હાઇડ્રોજનનો સ્વીકાર NAD કરે છે. NAD પ્લસ હાઇડ્રોજનનો સ્વીકાર કરે, શું બનાવશે? NADH પ્લસ H પ્લસ, આની જેમ. બરાબર. ફરી પાછું આ જે 5 કાર્બનયુક્ત આલ્ફા કીટો ગ્લુટારિક એસિડ બન્યું ને એનું ફરી પાછું આ ડીકાર્બોક્સિલેશન અને ડીહાઇડ્રોજિનેશન થશે. ફરી પાછું આનું ડીકાર્બોક્સિલેશન અને ડીહાઇડ્રોજિનેશન થાય છે. ડીકાર્બોક્સિલેશન અને ડીહાઇડ્રોજિનેશન. ડીકાર્બોક્સિલેશન થાય, 5 કાર્બનયુક્ત આલ્ફા કીટો ગ્લુટારિક એસિડ છે એનું ડીકાર્બોક્સિલેશન થાય, CO2 છૂટો પડે એટલે 4 કાર્બનયુક્ત સક્સિનાઇલ કોએન્ઝાઇમ A મળે છે. સક્સિનાઇલ કોએન્ઝાઇમ A 4 કાર્બનયુક્ત નિપજ આપણને મળશે સક્સિનાઇલ કોએન્ઝાઇમ A. બરાબર. એટલે આલ્ફા કીટો ગ્લુટારિક એસિડ છે એનું ડીકાર્બોક્સિલેશન અને ડીહાઇડ્રોજિનેશન થવાથી આપણને 4 કાર્બનયુક્ત સક્સિનાઇલ કોએન્ઝાઇમ A મળે છે. જો અહીંયા ડીકાર્બોક્સિલેશન પણ થયું ને સાથે ડીહાઇડ્રોજિનેશન થયું, હાઇડ્રોજન છૂટા પડ્યા, એ હાઇડ્રોજનનો સ્વીકાર કોણ કરશે? એ હાઇડ્રોજનનો સ્વીકાર ફરી પાછું કોણ કરે છે? NAD પ્લસ. NAD પ્લસ શામાં ફેરવાશે? NADH પ્લસ H પ્લસમાં.
આ રીતે ક્રમિક 2 વખત ડીકાર્બોક્સિલેશન અને ડીહાઇડ્રોજિનેશન થાય છે અને આઇસોસાઇટ્રિક એસિડમાંથી સક્સિનાઇલ કોએન્ઝાઇમ એનું નિર્માણ થાય છે અને પછી આ જે સક્સિનાઇલ કોએન્ઝાઇમ એ છે ને એ સક્સિનિક એસિડમાં ફેરવાય છે. આ જે સક્સિનાઇલ કોએન્ઝાઇમ એ છે એ સક્સિનિક એસિડમાં ફેરવાય છે. સક્સિનિક એસિડ બનાવશે સક્સિનાઇલ કોએન્ઝાઇમ એ. સક્સિનાઇલ કોએન્ઝાઇમ એ સક્સિનિક એસિડ બનાવે છે એ દરમિયાન જીટીપીનું નિર્માણ થાય છે. જીટીપી બને છે અને એ દરમિયાન આધારક આધારિત ફોસ્ફોરીકરણ થાય છે. અહીંયા આધારક આધારિત ફોસ્ફોરીકરણ થાય છે. અહીંયા 2 યુગ્મ પ્રક્રિયા થાય છે. 2 પ્રક્રિયા સાથે થાય છે. કઈ? ચલો જીટીપી બની ગયો ને, 2 યુગ્મ પ્રક્રિયા, 2 પ્રક્રિયા સાથે થાય. એક તો જીટીપીમાંથી જીડીપી બને અને એડીપીમાંથી એટીપી બને. કેવી રીતે હું તમને સમજાવું. ચલો જીટીપી બની ગયો ને, આ શક્તિવાળો અણુ છે જીટીપી. એ જીટીપીમાંથી હવે જીડીપી બને. 2 યુગ્મ પ્રક્રિયા, 2 પ્રક્રિયા સાથે થઈ હો. જીટીપીમાંથી શું બન્યું? જીડીપી. તમે જાણો છો આ જીટીપી એટલે શું? ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. જેમ એટીપી એટલે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, એમાં જીટીપી એટલે ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એટલે આ જીટીપીમાંથી જીડીપી બની ગયા. જીટીપીમાંથી જીડીપી બન્યા એટલે એક ફોસ્ફેટ છૂટો પડ્યો. એ ફોસ્ફેટ ક્યાં જોડાય છે? એ ફોસ્ફેટ એડીપી સાથે જોડાય છે અને એડીપીમાંથી શું બને છે? એટીપી. એટલે આ બંને યુગ્મ પ્રક્રિયા સાથે થાય છે. જીટીપી બને છે અને જ્યારે જીટીપીમાંથી જીડીપી બને એની સાથે સાથે એડીપીમાંથી એટીપી બને. એટલે અહીંયા જ્યારે સક્સિનાઇલ કોએન્ઝાઇમ એ સક્સિનિક એસિડમાં ફેરવાશે ત્યારે એક એટીપીનું નિર્માણ થાય છે. આ જે એટીપીનું નિર્માણ થયું એને આધારક આધારિત ફોસ્ફોરીકરણ કહેવાય. કેમ? અહીંયા જીટીપી જ્યારે જીડીપીમાં ફેરવાય છે ત્યારે આધારકમાં ફોસ્ફેટ છૂટા પડે છે. એ ફોસ્ફેટે આ એડીપીનું ફોસ્ફોરીકરણ કર્યું એટલે શું બન્યા? એટીપી. માટે એને શું કહેવાય? આધારક આધારિત ફોસ્ફોરીકરણ. આ રીતે સક્સિનિક એસિડ બનશે 4 કાર્બનયુક્ત. પછી શું થશે? આ સક્સિનિક એસિડ જે 4 કાર્બનયુક્ત છે એનું ફરી પાછું ડીહાઇડ્રોજિનેશન થશે. આનું ડીહાઇડ્રોજિનેશન થાય. જો આ ચક્ર ઉપરથી ઘણા બધા એમસીક્યુ પૂછાય છે, ધ્યાનમાં રાખજો. ડીહાઇડ્રોજિનેશન થાય છે ને એમાંથી ફ્યુમરિક એસિડનું નિર્માણ થાય છે. ફ્યુમરિક એસિડ. ફ્યુમરિક એસિડ બનશે. આ પણ 4 કાર્બનિક નિપજ છે. હવે ડીહાઇડ્રોજિનેશન થયું એટલે સક્સિનિક એસિડમાંથી હાઇડ્રોજન છૂટા પડ્યા. એ હાઇડ્રોજનનો સ્વીકાર કોણ કરશે? એ હાઇડ્રોજનનો સ્વીકાર કોણ કરશે? આ વખતે હાઇડ્રોજનનો સ્વીકાર ND+ નથી કરતા, FAD+ કરે છે. FAD+ અને શામાં ફેરવાય છે? FADH2માં. અહીંયા આવું થાય છે. NAD એટલે શું? NAD એટલે શું? નિકોટિનામાઇન એડિનાઇન ડાયન્યુક્લિયોટાઇડ. અને FAD એટલે શું? ફ્લેવિન એડિનાઇન ડાયન્યુક્લિયોટાઇડ. આ FAD કરે છે. FADH2માં ફેરવાય છે અને ફ્યુમરિક એસિડ બને છે. હવે આ જે ફ્યુમરિક એસિડ છે એમાં H2O પાણીનો એક અણુ ઉમેરાય છે. આમાં H2O પાણીનો એક અણુ ઉમેરાય છે અને ફ્યુમરિક એસિડ મેલિક એસિડમાં ફેરવાય છે. મેલિક એસિડ. આ બધામાં 4 કાર્બન છે. મેલિક એસિડમાં ફેરવાશે અને હવે આ મેલિક એસિડ છે એનું ફરી પાછું ડીહાઇડ્રોજિનેશન થાય છે અને ઓક્ઝેલો એસિટિક એસિડનું પુનઃનિર્માણ થાય છે. બરાબર. આ જે મેલિક એસિડ છે એનું ફરી પાછું શું થાય છે? ડીહાઇડ્રોજિનેશન. એનું ડીહાઇડ્રોજિનેશન થાય છે અને મેલિક એસિડમાંથી ઓક્ઝેલો એસિટિક એસિડનું પુનઃનિર્માણ થાય છે. છૂટા પડેલા જે હાઇડ્રોજન છે 2H+ છે
એનો સ્વીકાર કોણ કરે છે? એનો સ્વીકાર ફરી પાછો NAD કરે છે. NAD પ્લસ NADH પ્લસ H પ્લસમાં ફેરવાય છે. આ રીતે ફરી પાછું ઓક્ઝેલો એસિટિક એસિડ બની જાય છે. ફરી પાછું એની સાથે એસિટાઇલ કોએન્ઝાઇમ જોડાય છે અને આ ચક્ર ચાલ્યા રાખે છે. આ જે આપણે આખું ચક્ર બતાવ્યું એને ક્રેબ્સ ચક્ર કહેવાય છે, કેમ કે હાન્સ ક્રેબ્સ નામના વૈજ્ઞાનિકે આપ્યું. એને સાઇટ્રિક એસિડ ચક્ર પણ કહેવાય છે, કેમ કે એમાં પ્રથમ નિર્માણ પામતી નિપજ સાઇટ્રિક એસિડ છે. એને TCA ચક્ર પણ કહેવાય છે, TCA, કેમ કે આ જે સાઇટ્રિક એસિડ પ્રથમ નિર્માણ પામતી નિપજ છે એના બંધારણમાં 3 કાર્બોક્સિલિક એસિડ સમૂહ રહેલા છે, એટલે એને TCA ચક્ર કહેવાય, ટ્રાય કાર્બોક્સિલિક એસિડ ચક્ર. આ ચક્રમાં શું બન્યું ફરી એકવાર આપણે જોઈ લઈએ. સૌથી પહેલા પાયરુવિક એસિડમાંથી એસિટાઇલ કોએન્ઝાઇમ A બન્યા. આ એસિટાઇલ કોએન્ઝાઇમ આ ક્રેબ્સ ચક્રમાં પ્રવેશે છે. આ ક્રેબ્સ ચક્રની શરૂઆત કેવી રીતના થાય? એસિટાઇલ કોએન્ઝાઇમ A ઓક્ઝેલો એસિટિક એસિડ અને H2O સાથે જોડાય છે અને ક્રેબ્સ ચક્રની શરૂઆત થાય છે. આ પ્રક્રિયાની શરૂઆત સાઇટ્રેટ સિન્થેટેઝ ઉત્સેચકથી થાય છે અને પ્રક્રિયાના અંતે 6 કાર્બનિક સાઇટ્રિક એસિડનું નિર્માણ થાય છે. અહીંયા પ્રથમ નિર્માણ પામતું નિપજ સાઇટ્રિક એસિડ હોવાથી આને સાઇટ્રિક એસિડ ચક્ર કહેવાય અને એમાં 3 કાર્બોક્સિલિક એસિડ સમૂહ હોવાથી આને TCA ચક્ર પણ કહેવાય છે. હવે આ સાઇટ્રિક એસિડ છે એનું સમઘટકીકરણ આઇસોમરાઇઝેશન થાય છે અને આઇસોસાઇટ્રિક એસિડ બને છે. આ જે આઇસોસાઇટ્રિક એસિડ બન્યા ને એનું ડીકાર્બોક્સિલેશન અને ડીહાઇડ્રોજિનેશન થઈને આલ્ફા કીટોગ્લુટારિક એસિડ બને છે. એ દરમિયાન CO2 છૂટા પડે છે અને 2H+ નું નિર્માણ થાય છે, જેનો સ્વીકાર NAD કરે છે. NADH પ્લસ H પ્લસમાં ફેરવાય છે. ફરી પાછું આ જે આલ્ફા કીટોગ્લુટારિક એસિડ છે એનું ડીકાર્બોક્સિલેશન અને ડીહાઇડ્રોજિનેશન થાય છે. એક કાર્બન દૂર થવાથી 4 કાર્બનયુક્ત નિપજ તમને સક્સિનાઇલ કોએન્ઝાઇમ મળે. ડીહાઇડ્રોજિનેશન થાય છે, હાઇડ્રોજન છૂટો પડે, એનો સ્વીકાર NAD કરે, NADH પ્લસ H પ્લસમાં ફેરવાય. આ જે સક્સિનાઇલ કોએન્ઝાઇમ A છે એનું સક્સિનિક એસિડમાં રૂપાંતરણ થાય છે. એ દરમિયાન આધારક આધારિત એક ATP નું નિર્માણ થશે. કેવી રીતે? અહીંયા 2 યુગ્મ જોડિયા પ્રક્રિયા થાય. પહેલાં GTP બને છે, GTP GDPમાં ફેરવાય, ફોસ્ફેટ છૂટો પડે, એ ADP સાથે જોડાય, ATP બને. આ રીતે એક ATPનું અહીંયા નિર્માણ થશે, સક્સિનિક એસિડ બનશે. આ સક્સિનિક એસિડ છે એનું ડીહાઇડ્રોજિનેશન થાય છે અને ફ્યુમરિક એસિડ બને છે. છૂટો પડેલો 2H+ FAD સાથે જોડાય છે અને FADH નું નિર્માણ થાય છે. આ ફ્યુમરિક એસિડમાં પાણીનો એક અણુ પ્રવેશે છે અને મેલિક એસિડ બનાવે છે. આ મેલિક એસિડનું ફરી પાછું ડીહાઇડ્રોજિનેશન થઈને ઓક્ઝેલો એસિટિક એસિડનું પુનઃનિર્માણ થાય છે. આ ડીહાઇડ્રોજિનેશન થાય, 2H+ છૂટા પડે, જેનો સ્વીકાર NAD+ કરે, NADH પ્લસ H પ્લસ બનશે. તો જો આટલું જે થયું ને એ ક્રેબ્સ ચક્ર કહેવાય. આની ઉપરનું ક્રેબ્સ ચક્રમાં ના આવે. તો આપણે આટલા ક્રેબ્સ ચક્રની વાત કરીએ. એ ક્રેબ્સ ચક્રમાં તમે જુઓ 3 સ્થાને NAD+, NADH પ્લસ H પ્લસમાં ફેરવાય છે. 3 સ્થાને એક ક્રેબ્સ ચક્રની આપણે વાત કરીએ. આ એક ક્રેબ્સ ચક્રની અંદર, ક્રેબ્સ ચક્ર એટલે આટલું, આ એક ક્રેબ્સ ચક્રની અંદર 3 સ્થાને NAD+ નું NADH પ્લસ H પ્લસમાં રિડક્શન થાય છે. ત્રણ સ્થાને આ જે NAD+ છે એનું NADH પ્લસ H પ્લસમાં રિડક્શન થાય છે. રિડક્શન થાય. જો તમે જોઈ શકો છો કયા 3 સ્થાન, તમને આ સ્થાન પરીક્ષામાં પૂછાય. એક આ જગ્યાએ,
બીજું આ જગ્યાએ અને ત્રીજું આ જગ્યાએ. કયા 3 સ્થાન? એક તો આઇસોસાઇટ્રિક એસિડ આલ્ફા કીટોગ્લુટારિક એસિડમાં ફેરવાય ત્યારે, બીજું આલ્ફા કીટોગ્લુટારિક એસિડ સક્સિનાઇલ કોએન્ઝાઇમ એમાં ફેરવાય ત્યારે, અને ત્રીજું મેલિક એસિડ ઓક્ઝેલો એસિટિક એસિડમાં ફેરવાય ત્યારે. આ યાદ રાખજો, આ બધું એમસીક્યુમાં આવે. અને એક જગ્યાએ આ એપેડી પ્લસ છે એનું એપેડીH2 માં રિડક્શન થાય છે એક સ્થાને. એપેડી પ્લસ એનું એપેડીH2 માં રિડક્શન થાય છે એક જગ્યાએ. કઈ જગ્યાએ? આ સક્સિનિક એસિડમાંથી ફ્યુમરિક એસિડ બને ત્યારે. એટલે ફ્યુમરિક એની પહેલાં એફએડી આવે, ફ્યુમરિક એફ એમાં એફએડી આવે. ત્રીજું તમે જોઈ શકો છો, CO2 કેટલી જગ્યાએ છૂટા પડે છે? 2 સ્થાને CO2 છૂટા પડે છે. જો 2 સ્થાને CO2 મુક્ત થાય છે. અને આ ચક્ર સતત ચાલુ રાખવું હોય તો આ ઓક્ઝેલો એસિટિક એસિડનું સતત પુનઃનિર્માણ થવું જોઈએ. અને આ ચક્ર સતત ચાલુ રાખવું હોય તો આ જે FADH2 છે, NADH+H+ છે, એમાંથી FAD પ્લસ અને NAD+ નું પણ પુનઃનિર્માણ થતું રહેવું જોઈએ. તો આ ચક્ર સતત ચાલે છે, આપણે એમ કહી શકીએ. સમજાયું તમને? આ ક્રેબ્સ ચક્ર છે. હવે તમને આખું આ પાયરુવેટ એસિડ છે એ કણાભસૂત્રના આધારકમાં પ્રવેશ્યો, એનું સંપૂર્ણ વિઘટન થાય. હવે હું તમને અલગથી પ્રશ્ન પૂછું છું. હવે આ પાયરુવેટ એસિડ જે કણાભસૂત્રના આધારકમાં પ્રવેશ્યો એનું સંપૂર્ણ વિઘટન થાય તો કેટલા NAD+, NADH+H+ માં ફેરવાય? કેટલા NAD+ નું રિડક્શન થાય? કહી શકો? આ પાયરુવેટ એસિડ જે કણાભસૂત્રના આધારકમાં પ્રવેશ્યો એનું સંપૂર્ણ વિઘટન થાય તો કેટલા NAD+ નું રિડક્શન થાય? કહી શકો? જો ક્રેબ્સ ચક્રમાં તો તમે ગણી નાખ્યા, આટલા ક્રેબ્સ ચક્રમાં તમે ગણી નાખ્યા. કેટલા હતા? ક્રેબ્સ ચક્રમાં 3 સ્થાન એટલે 3 NAD હતા. જો એક આ 2 અને આ 3, 1 2 અને 3. પણ હવે આપણે પાયરુવેટ એસિડથી વાત કરીએ છીએ તો આ એક વધી જાય, ચોથો. પાયરુવેટ એસિડનું સંપૂર્ણ વિઘટન થાય તો 4 NAD+ વપરાય ને એનું રિડક્શન થાય. અહીંથી ગણવાનું. સમજાય ગયું? એટલે હું તમને કહું, ચલો હવે પાયરુવેટ એસિડનું ગણીએ. પ્રશ્ન તમને આવા ગણતરીના પૂછાય છે. ખાલી ક્રેબ્સ ચક્રનું તમને કહેવામાં આવે ને તો આટલું જોવાનું કે ભાઈ ક્રેબ્સ ચક્ર દરમિયાન કેટલા NAD નું રિડક્શન થાય તો જવાબ શું આવશે? 1 2 અને 3. ક્રેબ્સ ચક્ર દરમિયાન કેટલા CO2 મુક્ત થાય તો જવાબ શું આવશે? 1 ને 2. ક્રેબ્સ ચક્ર દરમિયાન કેટલા FAD નું રિડક્શન થાય તો જવાબ શું આવશે? 1. ક્રેબ્સ ચક્ર દરમિયાન કેટલા ATP બને તો જવાબ શું આવશે? 1. ક્રેબ્સ ચક્ર દરમિયાન કેટલા H2O ઉમેરાય તો જવાબ શું આવશે? 2. જો 2. સમજાયું? પણ હવે તમને એવો પ્રશ્ન પૂછ્યો છે કે પાયરુવેટ એસિડ જે કણાભસૂત્રના આધારકમાં પ્રવેશ્યો એના સંપૂર્ણ વિઘટન દરમિયાન કેટલા NAD નું રિડક્શન થાય તો જવાબ શું આવશે? આ 1 2 3 તો ખરું, વત્તા 1 4. પાયરુવેટ એસિડના સંપૂર્ણ વિઘટનથી કેટલા NAD+ નું રિડક્શન થાય? કેટલાનું થાય તો જવાબ શું આવશે? 4. સમજાઈ ગયું ને? ચલો બીજો પ્રશ્ન. પાયરુવેટ એસિડના સંપૂર્ણ વિઘટનથી કેટલા CO2 મુક્ત થાય? પાયરુવેટ એસિડના સંપૂર્ણ વિઘટનથી કેટલા CO2 મુક્ત થાય? પ્રશ્ન જોજો. તમને MCQમાં કેવા પ્રશ્ન પૂછાય છે ધ્યાન રાખજો. તમે ક્રેબ્સ ચક્ર દરમિયાન કેટલા CO2 મુક્ત થયા ગણ્યા? ક્રેબ્સ ચક્ર એટલે આટલું જ, આ ગોળ ચક્ર જ, એમાં 2 CO2 મુક્ત થયા. પણ હવે આપણો પ્રશ્ન કેવો છે કે બે પાયરુવેટ એસિડનું સંપૂર્ણ વિઘટન થાય તો કેટલા CO2 મુક્ત થાય? આ 2 તો ખરા જ, પણ વત્તા અહીંયા જો આ ત્રીજો પણ આવશે, 3 CO2 મુક્ત થાય. 3 CO2. સમજાયું? એટલે તમને કેવી રીતે પ્રશ્ન પૂછાયો છે એ પ્રમાણે તમારે જવાબ આપવો પડશે.
તો આ થયું ક્રેબ્સ ચક્ર, જે કણાભ સૂત્રના આધારકમાં થાય છે. હવે તમને આ ક્રેબ્સ ચક્ર યાદ રાખવા માટેની એક નાની ટ્રીક આપી દઉં. ચલો, તમારે આખું દોરતા આવડી જાય એ તમારે શીખવું હોય તો હું તમને એક નાની ટ્રીક આપી દઉં. જો વૈજ્ઞાનિકો કોઈ સંશોધન કરે એટલે વૈજ્ઞાનિકો લગભગ અડધા મગજના કહેવાય. વૈજ્ઞાનિકો આમ ધૂની મગજના આવે, એના મગજમાં જે આવે કરે. તમને ખ્યાલ હોય તો એક વૈજ્ઞાનિકે કંઈક શોધી નાખ્યું તો બાથરૂમમાંથી નાતો નાતો એમને બહાર નીકળી ગયો. એમ હાન્સ ક્રેબ્સે શું કર્યું? હાન્સ ક્રેબ્સે જ્યારે આ ક્રેબ્સ ચક્રની શોધ કરેલી આનંદિત થઈ ગયો, ખુશ થઈ ગયો, અને એને તરત જ એની પત્નીને ફોન લગાવ્યો. એની પત્નીનું નામ હતું પાયસા. એને ફોન લગાવી દીધો અને ફોન લગાવીને શું કહ્યું તમને ખબર છે? ભાઈ આ તો ફોરેનના લોકો છે એટલે એવી વાતો કરે, ખુશ થઈ ગયા, આનંદિત થઈ ગયા. એને એની પત્નીનું નામ પાયસા હતું. એને એની પત્નીને બોલાવી, પાયસા આય તો કિસસ ફરમાઈએ, એવું એને કહી દીધું. કિસસ બહુ વચ્ચે હો, પાયસા આય તો કિસસ ફરમાઈએ. આવું કોણે કીધું? હાન્સ ક્રેબ્સે. ચલો આપણે એને ગોઠવીએ. વાક્ય યાદ રાખજો. શું કરવાનું છે? એટલે ઘણા કે કિસ કરવાનું છે, એવું નહીં, સૂત્ર બનાવવાનું છે. સૂત્ર આપણી પાસે શું છે? જો આ ચક્ર હું બનાવું છું, કેવી રીતના યાદ રાખવું? જો પાયસા, આયતોની જગ્યાએ હું આઈસો લખું છું. આઈસો કિસસ ફ્યુમેઓ ફરમાઈએ એની જગ્યાએ શું લખું છું? ફ્યુમેઓ. પાયસા આયતો કિસસ ફ્યુમેઓ, કિસસ ફરમાઈએ. હવે આને હું ગોઠવું છું. જો આ રીતે ગોઠવવાનું તમારે આ સૂત્રને. પા એ સા આઈસો કી સ ફ્યુ મે ઓ. સમજાયું? આ ચક્ર થઈ ગયું તમારું. જો પાએસા આઈસો કી સ ફ્યુમે ઓ. પાએસા આઈસો કી સ ફ્યુમે ઓ. પા એટલે પાયરુવિક એસિડ, એ એટલે એસિટાઇલ કોએન્ઝાઇમ એ. સા એટલે સાઇટ્રિક એસિડ. આઈસો એટલે આઇસોસાઇટ્રિક એસિડ. કીટો આલ્ફા કીટો ગ્લુટારિક એસિડ. સ એટલે સક્સિનાઇલ કોએન્ઝાઇમ એ, અને બીજો સ એટલે સક્સિનિક એસિડ. ફ્યુમરિક એસિડ. આ મેલિક એસિડ અને આ ઓક્ઝેલો એસિટિક એસિડ. યાદ રહી ગયું ચક્ર? આવડી ગઈ બધી નિપજો? શું યાદ રાખવાનું? કિસ કરવાનું. પાએસા આઈસો કિસસ ફ્યુમેઓ. પાએસા આઈસો કિસ ફ્યુમેઓ. પા પાયરુવિક એસિડ, એ એસિટાઇલ કોએન્ઝાઇમ એ, સા સાઇટ્રિક એસિડ, આ આઇસોસાઇટ્રિક એસિડ, આઇસોસાઇટ્રિક એસિડ, કી આલ્ફા કીટો ગ્લુટારિક એસિડ, સક્સિનાઇલ કોએન્ઝાઇમ એ, બીજો સક્સિનિક એસિડ, ફ્યુમરિક એસિડ, મેલિક એસિડ, ઓ ઓક્ઝેલો એસિટિક એસિડ. ચલો અંદરની પ્રક્રિયા યાદ રાખવા માટે આ જે હાન્સ ક્રેબ્સે એની પત્ની પાયસાને ફોન કર્યો હતો ને, એનો નંબર હું તમને આપી દઉં. ચલો આપણે નંબર આપવાનો છે. 145 9 145 6 7 8 અથવા 1 8 અથવા તો 1 લગાવો. બરાબર? 145 9 145 6 7 8 અથવા તો 1 લગાવો. આ એનો ફોન નંબર થયો. આંકડા ગણી લો. 1 2 3 4 5 6 7 8 9 10. 10 આંકડા છે. ઘરે જઈને લગાવતા નહીં હો. 145 9 145 6 7 8 અથવા તો 1. હવે નંબર હું અહીંયા આપી દઉં. ચલો, આ 1 નંબર, બરાબર, આ 2 નંબર, આ 3, આ 4 5 6 7
8 9 અને 10 થઈ ગયા 10 નંબર. મોબાઈલ નંબર 10 આંકડાનો હોય, 10 નંબર આપી દીધા. જો આ આકૃતિ દોરતા ધ્યાન રાખજો, નંબર આપતા ભૂલ ન થવી જોઈએ, નહીતર આખું બધું ખોટું પડશે. પહેલાં આવી રીતના ચક્ર બનાવી દેવાનું. આ એક વાક્ય ઉપરથી, જે વાક્ય હાન્સ ક્રેબ્સે એની પત્નીને કહ્યું, પાએસા આઈસો કિસસ ફ્યુમેઓ, એને તમારે આ રીતે ગોઠવાનું. પાએસા આઈસો કિસસ ફ્યુમેઓ. આખા નામ લખી નાખો. પાયરુવેક એસિડ, એસિટાઇલ કોએન્ઝાઇમ, સાઇટ્રિક એસિડ, આઇસોસાઇટ્રિક એસિડ, આલ્ફા કીટોગ્લુટારિક એસિડ, સક્સિનાઇલ કોએન્ઝાઇમ, સક્સિનિક એસિડ, ફ્યુમરિક એસિડ, મેલિક એસિડ, ઓક્ઝેલો એસિટિક એસિડ. નંબર આપી દો. જો આ રીતે યાદ રાખજો. 1 2 3 4 5 6 7 8 9 ને 10. હવે આપણે નંબર લખ્યો છે અહીંયા. જો 145 9 145 6 7 8 145 9 એમાં શું આવશે? 145 9 એમાં NAD પ્લસ પ્રવેશે, એ NADH પ્લસ H પ્લસમાં ફેરવાય. 145 9 એટલે 1 4 5 9. આ 1, આ 4, આ 5 અને આ 9. ત્યાં તમારે શું લખી નાખવાનું? NAD પ્લસ NADH પ્લસ H પ્લસ. ચલો, એક નંબરમાં લખ્યું. બીજું ક્યાં લખવાનું? 4 નંબરમાં NAD પ્લસ NADH પ્લસ H પ્લસ. ત્રીજું ક્યાં લખવાનું? 5 નંબરમાં NAD પ્લસ NADH પ્લસ H પ્લસ. ચલો, છેલ્લું ક્યાં લખવાનું? 9 નંબરમાં NAD પ્લસ NADH પ્લસ H પ્લસ. લખી નાખ્યું. પછી 145 તમારે શું બતાવવાનું છે? CO2 ની મુક્તિ. 1 4 5 માં CO2 છૂટા પડે. ચલો, આ એક નંબર CO2 છૂટો પડ્યો, આ 4 નંબર CO2 છૂટો પડ્યો, 5 નંબર CO2 છૂટો પડ્યો. બરાબર છે. 6 નંબરમાં ATP નું નિર્માણ શામાંથી બને? GTP માંથી. એટલે આ 6 નંબર છે, ત્યાં GTP માંથી શું બનશે? ATP બનશે. આ બતાવી દેવાનું. અહીંયા આવશે 6 નંબર. 7 નંબરમાં શું છે? 7 નંબરમાં FAD પ્લસ FADH2 માં ફેરવાય. આ 7 નંબર FAD પ્લસ FADH2 માં ફેરવાય. ચલો, 8 અને 1 નંબરમાં શું છે? 8 અને 1 નંબરમાં H2O નો પ્રવેશ થાય છે. H2O અને આ 1 નંબર, એટલે અહીંયા 2 નંબર, સોરી, 8 અથવા 2 નંબરમાં H2O નો પ્રવેશ. સમજાઈ ગયું? જો આખું અહીંયા જે મેં દોરીને લખ્યું ને એ બધું અહીંયા આવી ગયું. જોઈ લો સાથે સાથે. પાયરુવેક એસિડ, એસિટાઇલ કોએન્ઝાઇમ, પાયરુવેક એસિડ, એસિટાઇલ કોએન્ઝાઇમ. CO2 દૂર થયા, NADH પ્લસમાં ફેરવાયા. ચલો, અહીંયા H2O પ્રવેશ્યા. બીજા નંબર ઉપર H2O પ્રવેશ્યા. પછી અહીંયા જો આઇસોસાઇટ્રિક એસિડ, એમાં CO2 દૂર થયા. આરવા આઇસોસાઇટ્રિક એસિડ, CO2 દૂર થયા, NADH માં ફેરવાયા. જો આઇસોસાઇટ્રિક એસિડ, CO2 દૂર થયા, NADH માં ફેરવાયા. પછી જુઓ, આલ્ફા કીટોગ્લુટારિક એસિડ, CO2 દૂર થયા, NADH માં ફેરવાયા. આલ્ફા કીટોગ્લુટારિક એસિડ, CO2 દૂર થયા, NADH માં ફેરવાયા. પછી જુઓ, સક્સિનાઇલ કોએન્ઝાઇમ સક્સિનિક એસિડમાં ફેરવાયા. ATP બન્યા GTP માંથી. સક્સિનાઇલ કોએન્ઝાઇમ સક્સિનિક એસિડ, GTP માંથી ATP. પછી જુઓ, સક્સિનિક એસિડ ફ્યુમરિક એસિડમાં ફેરવાયા. FADH2. સક્સિનિક એસિડ ફ્યુમરિક એસિડમાં ફેરવાય. FADH2. પછી જુઓ, મેલિક એસિડ બન્યો, H2O ઉમેરાયા. મેલિક એસિડ બન્યો, H2O ઉમેરાયા. છેલ્લે મેલિક એસિડમાંથી ઓક્ઝેલો એસિટિક એસિડ, NADH પ્લસ. મેલિક એસિડમાંથી ઓક્ઝેલો એસિટિક એસિડ, NADH પ્લસ. અહીંયા મેં આખી થિયરી સમજાવી. અહીંયા એક વાક્ય અને નંબર્સ ઉપરથી આખું બનાવી દીધું. હવે તમને એટલી તો ખબર પડે કે જ્યાં NADH પ્લસ બનતું હોય ત્યાં ડિહાઇડ્રોજિનેશન, અને જ્યાં CO2 દૂર થતા હોય ત્યાં ડીકાર્બોક્સિલેશન. યાદ રહે ને? તો આ રીતે તમે આખું ક્રેબ્સ ચક્ર યાદ રાખી શકો છો.
અને ક્રેબ્સ ચક્રની આખી સમગ્ર પ્રક્રિયા એને આપણે સારાંશ સ્વરૂપે એક સમીકરણ સ્વરૂપે લખી શકીએ. અહીંયા નીચે આખું એક સમીકરણ મેં લખીને આપ્યું છે. જો પાયરુવેટ એસિડ, એક પાયરુવેટ એસિડ વપરાયો, વત્તા 4 NAD+ વપરાયા છે ને, 4 NAD+, વત્તા 1 FAD વપરાયું, વત્તા 2 H2O વપરાયા, વત્તા ADP+ PI એક જગ્યાએ વપરાયો અહીંયા. અને નિપજમાં તમને શું મળ્યું? જુઓ, 3 CO2, 4 NADH + 4H+, પ્લસ FADH2 અને પ્લસ ATP. તો અહીંયા આપણે ક્રેબ્સ ચક્રનો અભ્યાસ પૂરો કર્યો. હજી આમાંથી ઘણા ગણતરીવાળા MCQ પ્રશ્ન તમને પૂછાઈ શકે, જે તમને આગળ કેટલીક થિયરીમાં હું તમને સમજાવીશ. અને યાદ રાખજો, ખૂબ જ અગત્યની છે આ ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્ર. ખૂબ જ અગત્યના, કેમ કે એના ઉપરથી ઘણા બધા ATPની ગણતરીના પ્રશ્ન પૂછાય. જો તમને આ બે આવડતું હશે તો તમને બધા જ MCQના જવાબ આવડશે.